નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આમોદથી દહેજ સુધી કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલો હાઈવે આજે વિકાસ નહીં પરંતુ ભ્રષ્ટાચારનું જીવતું જાગતું સ્મારક બની રહ્યો છે. 400 કરોડ રૂપિયાના માતબર રકમની આ યોજના પર કામ ચાલી રહ્યું છે કે પછી સરકારી નાણાંની ખુલ્લેઆમ લૂંટ, એ પ્રશ્ન આજે આમોદ તાલુકાના દરેક ગામમાં ગુંજી રહ્યો છે. શું હાઈવેના લેવલ માટે કાળી માટીનો ઉપયોગ થઈ રહ્યો છે? રોડની બંને બાજુ 5 થી 6 ફૂટ ઊંડું ખોદકામ કરી તેમાં એવી માટી ભરાઈ રહી છે કે જેમાંથી કચરો, લાકડા, પ્લાસ્ટિકની થેલીઓ સ્પષ્ટ નજરે પડે છે. આ કઈ જાતનું નિર્માણ છે કે પછી ભવિષ્યમાં હાઈવે બેસી જાય એવી ગોઠવણ છે? સ્થળ પર કોઈ જવાબદાર અધિકારી જ નથી. ટ્રક ડ્રાઈવર આવે છે, માટી ઠાલવે છે અને જાહેર રોડ પર દોડતા થઈ જાય છે. કોન્ટ્રાક્ટર ક્યાં છે? સાઇટ સુપરવાઇઝર ક્યાં છે? એન્જિનિયર, કન્સલ્ટન્ટ કે સરકારી અધિકારીની હાજરી કેમ નથી? એવા અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આ બેદરકારી નહીં, પૂર્વ નિયોજિત ભ્રષ્ટાચાર હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આ સમગ્ર ઘટનાને પગલે તંત્ર સમક્ષ અનેક સવાલો ઊભા થયા છે. આ હાઈવે નું કામ હમણાં ચાલુ થયું છે, જેનો ગવર્મેન્ટે ખૂબ મોટો ફંડ એવો હાઈવે થયા આ દહેજ થી આમોદ. એમાં પહેલા આપણે તે દિવસે હું અહીંયાથી જતો હતો, મેં પૂછ્યું તો એ લોકો સાઈડની ઢાળો ખોદીને ફેલાવતા હતા. તો મેં પૂછ્યું કે ભાઈ આ તો કાળી માટી નીચે છે, તમે લોકો આ કરો છો? તો કે એ અહીંયા પાથરવાનું જ છે, આવું જ એસ્ટિમેટમાં છે. અને આગળ જતા ખબર પડી કે ભાઈ મોટા જ્યાં પીરી માટી છે ત્યાં ખાડા કરીને માટી ઉંચકીને બીજે લઈ ગયા એ લોકો. તો જયારે ખોદવાનું જ આટલું છે, 2 ફૂટ ઉપરથી ખાલી પૂરવાનું છે, તો આ માટી ખાડા કરીને લઈ જવાનો પણ શું મતલબ? અને નીચે કાળી માટી જો પાથરશે તો એ બેઝ એનો ખરાબ જ બનવાનો છે. અને જેમ જૂના કામ થયા નેશનલ હાઈવે નંબર 64, અને એમાં જે રીતે ખાડા પડી ગયા અને વર્ષ ઉપર નહીં ચાલ્યો ને 2-4 મહિનામાં રોડ તૂટી ગયો, એવું કદાચ અહીંયા થાય જો એસ્ટિમેટ મુજબ કામ ના થાય તો. એનો મતલબ એવો છે કે પીરી માટી કાઢી જાય ને કાળી માટી, હા, પીરી માટી કાઢી જાય ને કાળી હોય તો ત્યાં ને ત્યાં ફેલાઈ દે છે. તો આ વાત ખ્યાલમાં બરાબર આવતી નથી. હવે અધિકારીઓ અહીંયા ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે. અહીંયા કોઈ હોતું જ નથી, એના ઇન્સ્પેક્શનમાં કોઈ દેખાતું નથી. ખાલી એક માણસ સુપરવાઇઝર જે તે કંપનીનો અને કામ કરવા વાળા મજૂરો કે જેસીબી જે હોય તે જ કામ કરતા હોય છે, કે ઇન્સ્પેક્શન વાળું કોઈ હોતું નથી. શું થવું જોઈએ આ બાબતે? અધિકારીઓએ ખૂબ જ ધ્યાન આપવું જોઈએ. આપણા દેશમાં વિકાસના કામો તો થાય જ છે, ગવર્મેન્ટ ફંડ ફાળવે જ છે, પણ એ ફંડનો વ્યવસ્થિત રીતે ઉપયોગ ના થતો હોય અને અધિકારીઓ આંખ આડા કાન કરીને કોન્ટ્રાક્ટરોને છાવરતા હોવાને કારણે ગવર્મેન્ટ પણ બદનામ થાય છે અને ગવર્મેન્ટને ફંડનો મિસયુઝ થાય છે. અને આ જ કામ થોડા સમયમાં ખરાબ થાય છે અને પછી બૂમો આવે છે કે અમરાજભાઈનો ખરાબ થઈ ગયો, અને પાછો ફરીથી એને ફંડ ફાળવીને ફરી કામ કરવા માટે મજબૂર બને છે સરકાર. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, ભરૂચ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.